ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થીઓ. તો આજે આપણે વાત કરવાના છે ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ. કંઈક આજે નવું લઈને આવ્યા છે સાહેબ, 100% કંઈક નવું લઈને આવ્યા છે. પણ સર આ દ્વિઘાત સમીકરણો શબ્દ જાણીતો લાગે છે. યસ, તો શું છે કનેક્શન સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો વચ્ચે, એ જ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તો દ્વિઘાત સમીકરણોની વાત કરીએ તો બેટા, જો એ બી સી વાસ્તવિક સંખ્યાઓ હોય અને એ 0 બરાબર ન હોય તો આપણી પાસે એક દ્વિઘાત સમીકરણ મળે ax² + bx + c બરાબર 0 ના બીજ કે ઉકેલ, એટલે કે આ સમીકરણને જ્યારે આપણે ઉકેલીશું તો એના બીજ મળશે, જેને આપણે ઉકેલ પણ કહેતા હતા, બરાબર છે. તો એ મળશે -b ± વર્ગમૂળમાં b² - 4ac/2a. બરાબર. સર આ સૂત્ર તો જાણીતા લાગે છે, મને ખબર જ હતી તમે આવું કહેવાના છો. આ સૂત્ર આપણે ક્યાંક જોયા છે. હા, શ્યોર જોયા છે. 10મા ધોરણમાં આ સૂત્ર બેટા આપણે જોયા છે. અચ્છા, હવે 10મા ધોરણમાં આપણે આગળ શું કરતા હતા? તો બેટા જે b² - 4ac છે, જેને આપણે ડેલ્ટા કહેતા હતા, d તરીકે ડિનોટ કરતા હતા, બરાબર છે, એની વેલ્યુઝ નક્કી કરતા હતા પહેલાથી આપણે. કેવી રીતે? તો જો એનો જવાબ એટલે કે આ b² - 4ac નો જવાબ 0 કરતાં મોટો હોય તો આપણને જે બીજ મળતા હતા એ વાસ્તવિક મળતા હતા, બરાબર છે. અને જો b² - 4ac 0 બરાબર હોય તો પણ આપણને બીજ વાસ્તવિક મળતા હતા. અહીંયા પણ આપણો જવાબ વાસ્તવિક બીજ આપતું હતું, બરાબર છે, અને અહીંયા પણ આપણને વાસ્તવિક બીજ મળતા હતા, બરાબર છે. ઓકે, હા, અહીંયા વાસ્તવિક બીજ હતા અને સમાન હતા, એટલે કે બંને જવાબ એક જ હશે, અને અહીંયા અસમાન મળતા હતા. યસ સર, આ બધું તો અમે 10મામાં શીખી ગયા. પણ તમે યાદ કરો કે જ્યારે b² - 4ac નો જવાબ 0 કરતાં નાનો હોય, હવે કોઈ પણ જવાબ 0 કરતાં નાનો ક્યારે હોય? જ્યારે એ ઋણ હોય. એ ઋણ હોય, બરાબર છે, તો એ 0 કરતાં નાનો હોય. જો એ ધન હોય તો એ 0 કરતાં મોટો હોય. તો જો જવાબ ઋણ આવતો હતો, b² - 4ac નો જવાબ ઋણ આવતો હતો, તો આપણે આગળ ગણતરી જ નહોતા કરતા. એમ લખતા હતા કે બીજનું અસ્તિત્વ નથી. ઓકે, તો એને છોડી દેતા હતા. હવે જે 10મામાં છોડી દેતા હતા એને આપણે અહીંયાથી આગળ વધારવાનું છે. જે 10મામાં આપણે છોડીને આવ્યા છે, છોડ આયે હમ વો ગલિયા, એટલે કે આ બીજ છોડીને આવ્યા છે આપણે, ભાઈ એને હવે આપણે અહીંયા શોધતા શીખવાનું છે. તો જોયું 10મા અને 11મામાં ફરક છે. હા, તો 10મામાં જ્યાં અટક્યા હતા 11મામાંથી ત્યાં શરૂ કરવાનું છે, રાઈટ. તો બેટા જ્યારે b² - 4ac નું મૂલ્ય ઋણ આવે, એટલે કે જવાબ 0 કરતાં નાનો આવે, તો આપણે બીજનું અસ્તિત્વ નહોતું એવું કહેતા હતા, અથવા બીજ ન મળે એવું લખીને આવી દેતા હતા અને દાખલો ત્યાં સ્ટોપ કરી દેતા હતા, આગળ ગણતરી જ નહોતા કરતા. ઓકે, તો આવું કેમ થાય છે? હવે આની ગણતરી આપણે કેવી રીતે આગળ કરીશું? તો બસ એ જ આપણને આ ચેપ્ટર સમજાવશે. એના માટે આપણે સૌથી પહેલાં સંકર સંખ્યા કોને કહીશું એ જરા સમજી લઈએ, બરાબર. હમણાં જ મેં તમને કહ્યું, અહીંયા એક સમીકરણ લઈએ આપણે. માની લો કે સમીકરણ છે x² + 1 બરાબર 0. હું તમને એમ કહું કે આ સમીકરણનું બીજ શોધો, તો તમે કેવી રીતે શોધશો બેટા? તો સર આ સમીકરણના બીજ ન મળે, બરાબર છે. ચલો શોધવાનો પ્રયત્ન કરીએ. તો x², બરાબર, આ +1 પેલી બાજુ જશે તો એ થઈ જશે -1, બરાબર છે. હવે જો હું આ સ્ક્વેર હટાવીશ, એટલે કે x નું મૂલ્ય મારે શોધવું હશે, તો આ -1નું મારે વર્ગમૂળ કરવું પડશે. અને આપણે બધા અત્યાર સુધી એવું શીખ્યા છે કે સર -1નું વર્ગમૂળ ન મળે. આપણે ઇવન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. મારી પાસે કેલ્ક્યુલેટર પણ છે, બરાબર છે. તો માની લો કે હું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરું અને એમાં -1 લખું, બરાબર છે, વર્ગમૂળમાં -1, બરાબર છે. આનું વર્ગમૂળ કરું, એમાં આમ છે, હા, ± ની નિશાની, સોરી, આ છે 1 અને એ પણ માઇનસ છે. હવે હું આનું વર્ગમૂળ કરું તો જો શું લખ્યું છે, NaN, એટલે અલ્ટિમેટલી કહેવાય એરર, બરાબર છે. તમે પણ કોઈ કેલ્ક્યુલેટરમાં, મોબાઈલના કેલ્ક્યુલેટરમાં પણ જો ગણતરી કરશો, માઇનસ સંખ્યાનું તમે વર્ગમૂળ કાઢશો તો બેટા એ એરર આપશે. કેમ કે માઇનસ સંખ્યાનું વર્ગમૂળ ન મળે. એવી કોઈ સંખ્યા નથી જેનો વર્ગ માઇનસ સંખ્યા થાય, તો માઇનસ સંખ્યાનું વર્ગમૂળ પણ ના મળે, બરાબર છે. તો સર આ તો અમે જાણીએ છીએ, પણ તમે હવે જાણો છો તો બેટા હવે આને જ આપણે સંકર સંખ્યા કહેવાની છે. કેમ કે -1ના વર્ગમૂળને અહીંયા આપણે i વડે દર્શાવવાનું છે. આને ઇંગ્લિશમાં આયોટા કહેવાય.
આ એક ગ્રીક લેટર છે, બરાબર છે, પણ અહીંયા આપણે એને કેવી રીતે યાદ રાખીશું કે આ એક કાલ્પનિક સંખ્યા છે જેને ઇંગ્લિશમાં કહેવાય ઇમેજિનરી નંબર, જેનો પહેલો અક્ષર આઈ છે, તો આપણે એને આઈ તરીકે યાદ રાખીશું. તો હવે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે વર્ગમૂળમાં -1 દેખાય એને આપણે કોના વડે ડિનોટ કરીશું? આઈ વડે. ઓકે, એટલે આઈ બરાબર વર્ગમૂળમાં -1. ઓકે, સાથે સાથે જો આઈ બરાબર વર્ગમૂળમાં -1 તો આઈનો સ્ક્વેર શું થશે સર? આઈનો સ્ક્વેર શું થશે? તો વર્ગમૂળમાં -1નો સ્ક્વેર થઈ જશે, બરાબર. સ્ક્વેર રૂટ ઉડી જશે તો જવાબ આવશે -1. તો આ બે મૂલ્યો તમારે હવે ધ્યાનમાં રાખવાના છે. સર આ તો -1ની વાત થઈ. માની લો કે બીજી કોઈ સંખ્યા હોય તો, માની લો કે વર્ગમૂળમાં -3 હોય તો -3નું વર્ગમૂળ પણ ના નીકળે, પણ તમે -3ને આ રીતે લખી શકો. જુઓ તો આ રીતે લખી શકો, -1 × 3. હા સર લખી શકાય. હવે હું આ બંનેને અલગ પાડું તો -1 × √3. -1ને આપણે કોના વડે દર્શાવીએ છીએ? આઈ વડે. આઈ √3. આઈને આયોટા કહેતા હોય છે, આપણે એને આઈ કહીશું તો પણ ચાલશે, કોઈ તકલીફ નથી, બરાબર. આવી રીતે કોઈ પણ ઋણ સંખ્યાનું વર્ગમૂળ તમે આ રીતે કાઢી શકો. એમાં તમને જે -1નું રૂટ મળશે એને આપણે કોના વડે દર્શાવીશું? આઈ વડે દર્શાવીશું. બેટા આને જ આપણે સંકર સંખ્યા તરીકે ઓળખીએ. જો અહીંયા આપ્યું છે, પ્રથમ આપણે વર્ગમૂળમાં -1ને સંકેતમાં આઈ વડે દર્શાવીએ, આમ i² બરાબર -1 થાય. આનો અર્થ આ થાય કે સમીકરણ x² + 1 = 0નું એક ઉકેલ શું મળશે? આપણાને આઈ મળશે. એક ઉકેલ આપણાને 100% આઈ મળશે. ઓકે, જે અત્યાર સુધી નહોતો મળતો, પણ હવે ધોરણ 11 પછીથી જેટલા બી દાખલા આપણે આ ટાઈપના ગણીશું એમાં આપણે આવી સંખ્યાને પણ આગળ ગણતરી કરી શકીશું. ઓકે, તો આ તો થઈ ગઈ આઈની વાત. પણ સંકર સંખ્યાનું કોઈ બેઝિક રૂપ તો હોય ને. જેમ કે હું તમને એમ કહું કે આ એક દ્વિઘાત સમીકરણ છે. હા સર છે, કેમ કે આમાં x² 2 છે તો આ દ્વિઘાત સમીકરણ છે. પણ દ્વિઘાત સમીકરણનું વ્યાપક રૂપ કયું? તો દ્વિઘાત સમીકરણનું વ્યાપક રૂપ તો આ છે. ઓકે, એવી રીતે સંકર સંખ્યા, હા જે આઈ છે એને આપણે સંકર સંખ્યા કહીશું, પણ એનું વ્યાપક રૂપ તો બસ હવે આપણે એ સમજવાનું છે બેટા, બરાબર છે. જો સંકર સંખ્યા, કોમ્પ્લેક્સ નંબર, ઇમેજિનરી નંબર શું છે આ બધું, જો a અને b વાસ્તવિક કિંમતો હોય, એટલે અહીંયા a અને b તો વાસ્તવિક સંખ્યાઓ જ છે, તેવી સંખ્યા a + ib આ એનું વ્યાપક રૂપ છે બેટા, બરાબર છે, જે સંકર સંખ્યા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હવે જો એના ઉદાહરણ આપ્યા છે 2 + i3, -1 + i √3, બરાબર છે, 4 + i -1/11, આ બધી સંકર સંખ્યાઓ છે. ઓકે, હવે આ સંકર સંખ્યાઓમાં સંકર સંખ્યા આપણે જનરલી સંકર સંખ્યાને, જેને ઇંગ્લિશમાં કહેવાય કોમ્પ્લેક્સ નંબર, એને z થી દર્શાવીશું, બરાબર છે, એને હંમેશા z થી દર્શાવીશું. તો z બરાબર a + ib માં a એ z નો વાસ્તવિક ભાગ છે, જેને કહેવાય રિયલ પાર્ટ, બરાબર. એટલે જે આ a છે એનો રિયલ પાર્ટ છે, વાસ્તવિક ભાગ છે. અને આ જે ib માં b છે, સમજો ib ની આ b જે છે, બરાબર છે, જે b ને z નો કાલ્પનિક ભાગ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇમેજિનરી પાર્ટ કહે છે. ઓકે, એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે અહીંયા z બરાબર 2 + i5 આપ્યું છે, તો બોલો રિયલ પાર્ટ ઓફ z કયો થયો? તો સર આ 2 જે છે એ રિયલ પાર્ટ છે, બરાબર છે. અને ઇમેજિનરી પાર્ટ ઓફ z કોણ કહેવાય? તો સર આ i સાથે જે ગુણાયેલું છે 5 એ એનો ઇમેજિનરી પાર્ટ છે. બોલો ક્લિયર થઈ ગયું બધાને? આ બંને છે વાસ્તવિક સંખ્યાઓ, પણ સંકર સંખ્યાના બે ભાગમાં જો વહેંચીએ તો આ એનો રિયલ પાર્ટ કહેવાય, આ એનો ઇમેજિનરી પાર્ટ કહેવાય, બરાબર. વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ. ઓકે, જેમ કે હવે આમાં પૂછું તો આ રિયલ પાર્ટ, આ ઇમેજિનરી પાર્ટ, આ રિયલ પાર્ટ, આ ઇમેજિનરી પાર્ટ, બરાબર છે, આ રિયલ પાર્ટ અને આ ઇમેજિનરી પાર્ટ. બોલો ક્લિયર થઈ ગયું? યસ સર, ક્લિયર થઈ ગયું, વેરી ગુડ. જો બે સંકર સંખ્યાઓ z1 બરાબર a + ib અને z2 બરાબર c + id સમાન હોય તો a બરાબર c અને b બરાબર d. દેખીતી વસ્તુ છે, બે વસ્તુ સરખી ત્યારે જ હોય જ્યારે સંપૂર્ણ રીતે સરખી હોય. હવે જો આ બંને સરખી છે તો આનો રિયલ પાર્ટ સમાન હશે અને આનો ઇમેજિનરી પાર્ટ પણ સરખો હશે, બરાબર છે. આને સમજવા માટે એક એક્ઝામ્પલ લઈએ આપણે, બરાબર. આપણું ચોપડીનું જ એક્ઝામ્પલ. જો વાસ્તવિક સંખ્યાઓ x તથા y માટે, બરાબર છે, તમને આવું આપ્યું છે 4x + i 3x - y = 3 + i - 6.
તો એક્સ અને વાય શોધો. હવે સ્વાભાવિક છે આ બંને સંકર સંખ્યાઓ છે બેટા, બંનેમાં આયોટાનો યુઝ થયો છે માટે સંકર સંખ્યા છે. જો આ સંકર સંખ્યા છે તો આનો રિયલ પાર્ટ અને આ બંને સમાન છે તો આનો રિયલ પાર્ટ ઇક્વલ હશે અને આનો ઇમેજિનરી પાર્ટ ઇક્વલ હશે. તો આનો રિયલ પાર્ટ કયો કહેવાય? તો બેટા આ બંને રિયલ પાર્ટ કહેવાય. તો 100% 4x ઇઝ ઇક્વલ ટુ શું હશે? 3 હશે 100%, બરાબર. અને આ એનો ઇમેજિનરી પાર્ટ કહેવાય. તો અહીંયા 3x માઇનસ વાય બરાબર શું હશે? -6. ઓકે, તો હવે આ બે સમીકરણ મળી ગયા. જાણીએ છીએ આપણે જ્યારે બી બે સમીકરણ હોય એને ઉકેલીશું તો આપણને x અને y ની વેલ્યુ મળી જશે. સપોઝ અહીંયા x ની વેલ્યુ શોધી દઈએ, 3/4 આવશે. આ વેલ્યુ અહીંયા મૂકી દઈએ, 3 × 3/4 માઇનસ y ઇઝ ઇક્વલ ટુ -6, બરાબર છે. 3 × 9/4 માઇનસ y પેલી બાજુ, 6 ને આ બાજુ લઈ લઈએ, બરાબર. 6 ચોક 24 ને 9 33, 33/4. લો, આ તમને આન્સર મળી ગયા, બરાબર છે. જો આ બંને સંકર સંખ્યાઓ સરખી છે, બરાબર છે, તો એમાં x અને y ની વેલ્યુ આપણને આ મળશે. કેટલું ઇઝી દાખલો હતો. ઓકે, ચલો સર, સંકર સંખ્યા તો ઇઝી લાગે છે, કંઈ બહુ મોટી વસ્તુ નથી. હવે જો તમે સંકર સંખ્યાનું એક નવું રૂપ જોઈ રહ્યા છો તો એના બીજગણિત વિશે પણ આપણે ચર્ચા કરવી પડશે. એટલે કે એનો સરવાળો કેવી રીતે થાય, બાદબાકી કેવી રીતે થાય. સર, સરવાળો કરતાં અમને આવડે છે, બાદબાકી કરતાં, ગુણાકાર કરતાં, ભાગાકાર કરતાં. બેટા તમને આવડે છે, પણ વાસ્તવિક સંખ્યાનો સરવાળો, વાસ્તવિક સંખ્યાની બાદબાકી તમને આવડે છે, પણ સંકર સંખ્યાઓ જ્યારે હોય, બરાબર છે, કાલ્પનિક સંખ્યા જેને કોમ્પ્લેક્સ નંબર, ઇમેજિનરી નંબર્સ કહીએ છીએ, એનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કેવી રીતે થાય એ બી સમજવું પડશે. અને સાથે સાથે એના કેટલાક ગુણધર્મોને પણ આપણે યાદ રાખવા પડશે, રાઈટ. તો ચલો આપણે વાત કરીએ સંકર સંખ્યાઓનું બીજગણિત અને એમાં બે સંકર સંખ્યાઓનો સરવાળો કેવી રીતે થાય. તો બેટા માની લો કે તમને બે સંકર સંખ્યાઓ આપી છે. પહેલી સંખ્યા આપી છે z1 a + bi અથવા ib, તમે જે લખો એ, i આગળ લખો, i પાછળ લખો, અને z2 બરાબર c + id. હવે હું તમને એમ કહું કે આ બે સંખ્યાઓનો સરવાળો કરો, z1 + z2, તો કેવી રીતે કરશો? તો સર a + ib અને +c + id, બરાબર છે. તો સ્વાભાવિક છે શું થવાનું? તો બે જે વાસ્તવિક ભાગ છે એનો સરવાળો થશે, એટલે કે a + c થઈ જશે. અને બે જે કાલ્પનિક ભાગ છે એનો સરવાળો થશે, એટલે કે i b + d થઈ જશે. બસ આ રીતે સરવાળો થશે. ના ખબર પડી સર? એક્ઝામ્પલ લઈશું તો વધારે સારી રીતે ખબર પડશે, બરાબર છે. આ રહ્યું એક્ઝામ્પલ આપણી પાસે, બરાબર. મેં તમને આ બે સંખ્યાઓનો સરવાળો કરવાનો કહ્યો છે, તમે જોઈ શકો છો બંને સંકર સંખ્યા છે. તો તમે જ્યારે કૌંસ ખોલશો તો 2 + i3 અને આ પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, -6 + i5. ઓકે, તો જો આ એનો વાસ્તવિક ભાગ છે તો એનો સરવાળો બાદબાકી અલગ થશે, તો 2 - 6. અને આ એનો કાલ્પનિક ભાગ છે તો એનો સરવાળો બાદબાકી અલગ થશે, 3 + 5. ઓકે, તો આનો જવાબ આવશે -4 પ્લસ આનો જવાબ આવશે 8. આ તમને બે સંકર સંખ્યાઓનો સરવાળો મળી ગયો. હવે જોઈને ખબર પડે છે કે બે સંકર સંખ્યાનો સરવાળો એક સંકર સંખ્યા જ હોય, તો આપણને સંકર સંખ્યા જ મળી. ઓકે, ખબર પડી ગઈ, બરાબર છે. ચલો, હવે સર સરવાળો તો કરતા આવડી ગયો, ઇઝી લાગે છે. એક નોર્મલ બે સંખ્યાનો જેમ નોર્મલ સરવાળો કરીએ છીએ એ રીતે જ કરવાનો છે આપણે, બરાબર છે. આ રીતે જ આપણે સરવાળો કરવાનો છે, પણ એના કેટલાક ગુણધર્મોની વાત કરવાની છે. તો બેટા એ ગુણધર્મો સમજીએ આપણે, એ ગુણધર્મો આપણે જરા સમજીએ, બરાબર. એના માટે મારે ગુણધર્મોને થોડુંક સ્પેસ આપવો પડશે. ઓકે, હા, લાગે છે મને આને અહીંયાથી હટાવવું જ પડશે, બરાબર. ચાલો આપણે આને બાય બાય કહી દઈએ થોડી મિનિટ માટે, ઓકે, કેમ કે મારે જે સમજાવવું છે એના માટે જરૂરી છે કે તમને આ વસ્તુ ખબર પડે. ઓકે, ચલો બેટા, કેટલાક ગુણધર્મો આપણે સમજવાના છે. સૌથી પહેલાં સંવૃત્તતાનો ગુણધર્મ. સંવૃત્તતાનો ગુણધર્મ શું છે? આગળ ભણીને આવ્યા છે આપણે, ઘણા બધા વર્ષોથી ભણી રહ્યા છે, લગભગ 6ઠા 7મા ધોરણથી ભણી રહ્યા છે કે બે પૂર્ણ સંખ્યાનો સરવાળો હંમેશા શું હોય, બરાબર છે. બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો હંમેશા શું હોય? તો બે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો હંમેશા એક પ્રાકૃતિક સંખ્યા જ હોય, બરાબર. જેમ કે હું 2 + 5 કરું, જ્યાં 2 અને 5 બંને પ્રાકૃતિક સંખ્યા છે, તો બે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, જો હું 7, 2 અને 5નો સરવાળો જ્યારે 7 થશે તો બેટા એ 7 પણ આપણને પ્રાકૃતિક સંખ્યા મળશે. આને સંવૃત્તતાનો ગુણધર્મ કહેવાય. તો શું એ
સંકર સંખ્યા પર લાગુ પડે છે. તો જો બે સંકર સંખ્યાઓનો સરવાળો હંમેશા સંકર સંખ્યા જ થશે. બરાબર, હમણાં જ આપણે જોયું કે ભાઈ જો Z1 એક સંકર સંખ્યા હોય, Z2 એક સંકર સંખ્યા હોય, તો એ બંનેનો સરવાળો જે Z1 પ્લસ Z2 હશે એ પણ સંકર સંખ્યા જ હશે. આપણે હમણાંના એક્ઝામ્પલમાં એ સમજ્યા. ઓકે, ચલો, ક્રમનો નિયમ એટલે કે બે સંકર સંખ્યાનો સરવાળો તમે કોઈ પણ ક્રમમાં કરો. માની લો કે તમારી પાસે છે Z1 અને Z2, તો Z1 વત્તા Z2 કરો કે Z2 વત્તા Z1 કરો, સર જવાબ તો બંને સિચ્યુએશનમાં સરખો આવશે. આ તો પેલા જેવી વાત થઈ ગઈ, 2 વત્તા 5 કરીએ કે 5 વત્તા 2 કરીએ, જવાબ તો સરખો આવે. તો બસ બેટા અહીંયા એ છે કે બે સંકર સંખ્યાનો સરવાળો તમે કોઈ પણ ક્રમમાં કરશો તમને જવાબ સરખો મળશે. ઓકે, આને આપણે ક્રમનો નિયમ સંકર સંખ્યા માટેના સરવાળાના ગુણધર્મ તરીકે યાદ રાખીશું. ઓકે, જૂથનો નિયમ. હવે જૂથમાં બે સંકર સંખ્યા નહીં હોય. કેટલી સંકર સંખ્યા હશે સર? ટોટલ 3 સંકર સંખ્યા હશે. હવે તમારી પાસે Z1 Z2 Z3 Z1 Z2 Z3. અલ્ટિમેટલી શું કરવાનું છે સર? આ ત્રણેયનો આપણે સરવાળો કરવો છે. યાર હવે હું તને એક સરવાળો કરવાનું કહું કે બેટા Z1 વત્તા Z2 વત્તા Z3 કર, બરાબર છે? તો તું માની લે કે એવું કરે છે Z1 વત્તા Z2 અને પછી એ જે સરવાળો આવે Z3 ઉમેરી દે છે. તમારો મિત્ર એવું કરે છે કે Z2 અને Z3 નો સરવાળો કરે છે અને એને Z1 માં ઉમેરી દે છે. તો બંને સિચ્યુએશનમાં સરવાળો તો સરખો જ આવશે. આ કોના જેવી વાત થઈ સર? આવી વાત થઈ. માની લો કે હું તમને કહું 2 વત્તા 3 વત્તા 5 કરો અને 2 વત્તા 3 વત્તા 5 કરો, બરાબર છે? હું તમને સાદું એક્ઝામ્પલ આપી રહ્યો છું, સંકર સંખ્યાનું એક્ઝામ્પલ નથી આપી રહ્યો, કેમ કે વસ્તુ બહુ સિમ્પલ છે સમજવી. સરવાળા તો આપણે શીખવાના જ છીએ. ઓકે, તો આ જસ્ટ ખાલી આ નિયમ સમજાવવા માટેનું એક્ઝામ્પલ મેં તમને આપ્યું છે. યાદ રાખો, આ સંકર સંખ્યા નથી, આ પ્રાકૃતિક સંખ્યાઓની વાત થઈ રહી છે, પણ હું આ નિયમ સમજાવી રહ્યો છું. તો માની લો કે કોઈ વિદ્યાર્થી 2 અને 3 નો સરવાળો કરે એટલે કે 5 અને 5 માં ઉમેરી દે, તો કેટલા થશે? 10 થશે સર. કોઈ વિદ્યાર્થી 3 અને 5 નો સરવાળો કરે એટલે 8 અને એને 2 માં ઉમેરી દે તો પણ 10 થશે. તો આ બંનેનો જવાબ કોઈ પણ જૂથમાં તમે કરશો જવાબ સરખો આવશે. ઓકે, તો બસ એ તમને અહીંયા સમજાવવામાં આવ્યું છે. ઓકે, સરવાળા માટેના તટસ્થ ઘટકનું અસ્તિત્વ. હવે તમને બધાને ખબર છે સરવાળા માટેનો તટસ્થ ઘટક કયો છે? 0. પણ એ કોના માટે? પૂર્ણ સંખ્યા માટે, પૂર્ણાંક સંખ્યા માટેની વાત ચાલે છે, બરાબર? જ્યારે અહીંયા આપણે સંકર સંખ્યાની વાત કરીએ છીએ તો જરા સમજો. એક સંકર સંખ્યા 0 પ્લસ I0 જેનો સંકેત 0 છે, એટલે આ એક સંકર સંખ્યા જ છે, પણ તમે એને સંકેતમાં 0 તરીકે દર્શાવશો એવી મળે છે કે જેની પ્રત્યેક સંકર સંખ્યા Z પ્લસ 0 બરાબર Z થાય. એટલે ઝેડમાં જો હું 0 નામની સંકર સંખ્યા ઉમેરી દઉં તો મને જવાબ Z મળશે. આ સંકર સંખ્યા 0 ને સરવાળા માટેનો તટસ્થ ઘટક અથવા 0 સંકર સંખ્યા કહે છે. ઓકે, આ તમારે યાદ રાખવાનું છે. સરવાળા માટેના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. જો હવે અહીંયા ધ્યાન રાખજો, સરવાળા માટેનો વ્યસ્ત ઘટક અને ગુણાકાર માટેનો વ્યસ્ત ઘટક આ બંને અલગ છે. તમે અત્યાર સુધી વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા સમજીને આવ્યા છો, પણ હવે અહીંયા જ્યારે શબ્દ વાપરવામાં આવે સરવાળા માટેનો વ્યસ્ત ઘટક એટલે અલ્ટિમેટલી એક પ્રકારની વિરોધી સંખ્યાની વાત થઈ રહી છે, અને ગુણાકાર માટેનો વ્યસ્ત ઘટક એટલે વ્યસ્તની વાત થઈ રહી છે. સમજો, સરવાળા માટેના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. દરેક સંકર સંખ્યા Z બરાબર A પ્લસ IB માટે સંકર સંખ્યા માઇનસ A પ્લસ I ઇન્ટુ માઇનસ B, બરાબર છે, જ્યાં આપણે એને માઇનસ Z વડે દર્શાવીએ છીએ ને સરવાળા માટેનો વ્યસ્ત ઘટક અથવા Z નો વિરોધી ઘટક પણ કહે છે. જો મેં હમણાં તમને સમજાવ્યું, સરવાળા માટેનો વ્યસ્ત ઘટક એટલે કે વિરોધી ઘટક. ઓકે, આપણે જોઈ શકીએ છીએ કે સ્વાભાવિક છે કે Z અને માઇનસ Z નો સરવાળો શું થવાનો છે? 0 થવાનો છે. તો અહીંયા આપ્યું છે Z પ્લસ માઇનસ Z, એટલે કે સરવાળા માટેનો વ્યસ્ત ઘટક અને એક સંકર સંખ્યાનો સરવાળો હંમેશા શું થશે? 0 થશે. ઓકે, તો બેટા આ સરવાળા માટેની ગુણધર્મો હતા. સરવાળો કેવી રીતે કરવાનો એ મેં સમજાવ્યું બે સંકર સંખ્યાનો. હવે જરા આગળ વધીએ. ઓકે, બે સંકર સંખ્યાઓનો તફાવત બસ એ જ રીતે. માની લો કે એક સંકર સંખ્યા છે Z1 A પ્લસ IB અને બીજી સંકર સંખ્યા છે Z2 એ છે C પ્લસ ID. હવે હું તમને એમ કહું કે ભાઈ Z1 માઇનસ Z2 શોધો. ઓકે, બરાબર છે, તો બોલો શું થશે? A પ્લસ IB માઇનસ C પ્લસ ID. ઓકે, કૌંસ ખોલશો તો A પ્લસ IB માઇનસ C માઇનસ ID. ઓકે,
બરાબર છે. આ જે માઇનસ છે આ ડીને મળશે. તમે આની વિરોધી સંખ્યા લખશો એટલે સી માઇનસ થઈ જશે ને ડી માઇનસ થઈ જશે. બરાબર. તો અલ્ટિમેટલી શું થશે? તો સર આ બેની બાદબાકી થશે એટલે કે રિયલ પાર્ટની બાદબાકી પ્લસ બરાબર છે આઈ એમને એમ રહેશે અને આ જે ઇમેજિનરી પાર્ટ છે એની બાદબાકી થશે. આ બી માઇનસ ડી થઈ જશે. ઓકે, બસ તો આ જ થવાનું છે. સર દાખલામાં સમજાવો તો વધારે ખબર પડે. ચાલો ભાઈ, તમારી ઈચ્છાને પૂરી કરીએ. અરે ભાઈ, આ શું થઈ ગયું? ઓકે, હા, આ એક દાખલો લઈ લઈએ. ચોપડીનું જ ઉદાહરણ લીધું છે મેં, એટલે એ બાને ચોપડીના પણ દાખલા સોલ્વ થતા જાય. માની લો કે હું તમને આ બે સંકર સંખ્યાની બાદબાકી કરવાનું કહું તો તમે આ રીતે પણ કરી શકો છો બેટા. 6 + 3i પ્લસ -2 + i. ઓકે, પહેલાં આ બંનેની નિશાની બદલી દો. હવે તમને ખ્યાલ છે આ બે સંકર સંખ્યાનો સરવાળો થઈ ગયો તો તમે કેવી રીતે કરશો? તો તમને ખ્યાલ છે 6 - 2 બરાબર છે પ્લસ i 3 + 1. ઓકે, તો ફાઇનલી આપણને શું મળશે? 4 + i4. આ જવાબ મળી ગયો. ઓકે, તો બેટા બહુ જ સિમ્પલ છે સંકર સંખ્યાઓની ગણતરી. બરાબર છે. સરવાળો સમજ્યા, બાદબાકી સમજ્યા. સર બાદબાકીના ગુણધર્મો તો બેટા એ નથી આપ્યા ચોપડીમાં એટલે એની ચર્ચા નહીં કરીએ, પણ તમે સમજી શકો છો બે સંકર સંખ્યાની બાદબાકી સંકર સંખ્યા જ મળે, સમજી શકીએ છીએ. આ એટલે સંવૃત્તાનો નિયમ ત્યાં પણ લાગુ પડશે. હા, અહીંયા ક્રમનો નિયમ લાગુ નહીં પડે. બે સંકર સંખ્યાની બાદબાકી તમે અલગ અલગ ક્રમમાં કરશો તો સ્વાભાવિક છે જવાબ પણ અલગ અલગ મળશે. એટલે કે માની લો કે હું Z1 માંથી Z2 બાદ કરું અને Z2 માંથી Z1 બાદ કરું તો જવાબ બદલાશે. ઓકે, તો આ જરા સમજો. પણ અહીંયા નથી આપ્યા માટે એની ચર્ચા મેં નથી કરી અને હું આગળ વધું છું. ઓકે, બે સંકર સંખ્યાઓનો ગુણાકાર. ચોપડીમાં એક સૂત્ર આપ્યું છે Z1 = a + ib અને Z2 = c + id. બે સંકર સંખ્યાઓ છે તો Z1 × Z32 ac - bd + i ad + bc. આવું કંઈક આપ્યું છે. સર આ તો સૂત્ર યાદ રાખવાનું. બેટા યાદ રાખો એના કરતાં સમજી લો એ સારું છે. તો સમજાવો સર. ચાલો સમજીએ. બરાબર છે બેટા, સિમ્પલ છે. તમે જો હું તમને એમ કહું કે Z1 અને Z2 નો ગુણાકાર કરો એટલે હું તમને એમ કહી રહ્યો છું કે a + ib અને c + id નો ગુણાકાર કરો. તો એ તમે કેવી રીતે કરશો? ઓકે, બરાબર છે. કેટલાક વિદ્યાર્થી મને પૂછતા હોય સર આ માઇનસ અહીંયા ક્યાંથી આવ્યું? બસ એ કન્ફ્યુઝન છે. બરાબર, એટલે જ હું કહું છું કે આને ગોખવા કરતાં સમજી લેશો ને તો વધારે સારું રહેશે. તો ચલો આપણે આ એને આ બંને સાથે ગુણીશું. હા સર, બંને સાથે ગુણીશું તો બોલો AC થઈ જશે પહેલું તો પ્લસ IAD થઈ જશે. હા સર, સાચું છે. ચલો હવે આને આ બંને સાથે ગુણીશું તો પ્લસ IBC થઈ જશે. ઓકે, અને આને જ્યારે આની સાથે ગુણીશું તો તમે જોઈ શકો છો બેટા કે I × I શું થઈ જશે? સર I² થઈ જશે અને થઈ જશે BD. હા સર, આ ખબર પડી ગઈ. ઓકે, ચલો હવે AC + IAD + IBC બરાબર છે. હવે તમે યાદ કરો મેં તમને હમણાં જ સમજાવ્યું I નું મૂલ્ય શું? બેટા I નું મૂલ્ય વર્ગમૂળમાં -1. પણ I ના સ્ક્વેરનું મૂલ્ય શું? તો બેટા યાદ રાખો I ના સ્ક્વેરનું મૂલ્ય છે -1. ઓકે, તો જ્યાં બી I² છે ત્યાં આપણે -1 મૂકીશું. તો એનો મતલબ આ -1 થઈ જશે. આ -1 થઈ જશે તો આ નિશાની બદલાઈને માઇનસ થઈ જશે. તો આ થઈ જશે -BD. ખબર પડી ગઈ કેવી રીતે આ માઇનસ આવ્યું? હા સર, ખબર પડી ગઈ. હવે તમે જોઈ શકો છો આ બંને જુઓ, આ બંને પદને હું ભેગા કરીને લખું તો AC - BD. ઓકે, પ્લસ આ બંનેમાંથી I ને કોમન કાઢી દઉં તો AD + BC અને એ તમને તમારું સૂત્ર આપી દેશે. જોઈ લો. ઓકે, એણે તમને તમારું સૂત્ર આપી દીધું તો તમે સૂત્રની મદદથી સૂત્રની જગ્યા એટલે કિંમતો મૂકીને ABCDની કિંમત મૂકીને પણ દાખલો ગણી શકો છો અને તમે આવી રીતે નોર્મલ ગુણાકાર કરીને પણ દાખલો ગણી શકો છો. બરાબર, મેં એક ઉદાહરણ લીધું છે કે જેથી તમને સરસ રીતે ખબર પડી જાય. ચલો, ઓકે, હવે ઉદાહરણ છે આપણું આ. બરાબર છે. તમે આ જ દાખલો સૂત્રની મદદથી ગણી લેજો. હું તમને નોર્મલ ગુણાકાર કરીને બતાવું છું. બરાબર, હવે હું તમને એમ કહું કે આ બંનેનો ગુણાકાર કરો. બોલો 3 દુ કેટલા થઈ જશે? સર 6 થઈ જશે. બરાબર, આ 3ને હું આ બંને સાથે ગુણી રહ્યો છું. 6 તરી કેટલા થઈ જશે? 18 એટલે I18. બરાબર, એવી રીતે આ બંનેનો ગુણાકાર કરીશું તો 5 દુ 10 થઈ જશે એટલે I10. બરાબર છે. અને આ બંનેનો ગુણાકાર કરીશું તો જોજો I × I શું થઈ જશે? I² અને 6 × 5 કેટલા થઈ જશે? 30.
ખબર પડી ગઈ? ઓકે સર, ખબર પડી ગઈ. ચલો 6 વત્તા આ બંનેનો સરવાળો 18 અને 10 કેટલા થઈ જશે? 28. અને તમને હમણાં જ મેં સમજાવ્યું એ પ્રમાણે આઈનો સ્ક્વેર બેટા કેટલો થઈ જાય? -1. એટલે આ જે 30 છે એ માઇનસ થઈ જશે. બરાબર. તો ફાઇનલી આપણને શું મળશે? 6 માંથી 30 જશે તો -24 પ્લસ આઈ 28. આ આપણો જવાબ થઈ ગયો. તો જો કેટલું સિમ્પલી તમે ગણતરી કરી શકો છો. બિલકુલ અઘરું નથી સંકર સંખ્યાઓને સમજવું. રાઈટ? બરાબર. હવે આ સમજી લીધા પછી, આટલું સમજી લીધા પછી બેટા બે સંકર સંખ્યાઓના ગુણાકારના કેટલાક ગુણધર્મો આપણે સમજવાના છે. બરાબર છે? બે સંકર સંખ્યાના ગુણાકારના કેટલાક ગુણધર્મોને આપણે સમજવાના છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. ઓકે, ચોપડીમાંથી લીધા છે મેં. બરાબર. પહેલો સમૃદ્ધતાનો ગુણધર્મ આવડે સર. બે સંકર સંખ્યાનો ગુણાકાર સંકર સંખ્યા જ મળે. આપણે હમણાં જ જોયું. બરાબર છે? ક્રમનો ગુણધર્મ, બે સંકર સંખ્યાનો ગુણાકાર તમે કોઈ પણ ક્રમમાં કરો એટલે Z1 ને Z2 સાથે ગુણો કે Z2 ને Z1 સાથે ગુણો, બંને સંજોગોમાં જવાબ કેવો આવશે? સરખો આવશે. જૂથનો ગુણધર્મ, ત્રણ સંકર સંખ્યાનો ગુણાકાર તમે કોઈ પણ જૂથ બનાવીને કરો, બંનેના જવાબ સરખા આવશે. Z1 ને Z2 સાથે પહેલા ગુણો, પછી જે જવાબ આવે એને Z3 સાથે ગુણો, અથવા Z2 અને Z3 ની ગણતરી કરો અને પછી જે જવાબ આવે એને Z1 સાથે ગુણો. ભાઈ બંનેમાં જવાબ તો સરખા આવશે. ઈઝી લાગે છે સર. ગુણાકાર માટેના તટસ્થ ઘટકનું અસ્તિત્વ. ગુણાકાર માટેનો તટસ્થ ઘટક યાદ રાખો. શું છે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક? વાસ્તવિક સંખ્યાઓ માટે સર 1 છે. બરાબર. અહીંયા સંકર સંખ્યા માટે પણ યાદ રાખો 1 જ છે. એક સંકર સંખ્યા 1. હવે અહીંયા 1 એટલે યાદ રાખજો 1 પ્લસ I0, જેનો સંકેત 0 છે, અસ્તિત્વ ધરાવે છે, જેથી પ્રત્યેક સંકર સંખ્યા Z માટે Z × 1 બરાબર શું થશે? Z થશે. આ સંકર સંખ્યા 1 ને ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કહે છે. ઓકે, બહુ મહત્વનું, બહુ જ ઉપયોગમાં લેવાતું ગુણાકાર માટેના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. બરાબર છે? ગુણાકાર માટેનો વ્યસ્ત ઘટક. ગુણાકાર માટેનો વ્યસ્ત ઘટક શું છે? કોઈ પણ સંખ્યાનો ગુણાકાર માટેનો વ્યસ્ત ઘટક એટલે એ સંખ્યાનો વ્યસ્ત. બરાબર. દરેક શૂન્યતર સંકર સંખ્યા Z બરાબર A પ્લસ IB ને A પ્લસ IB બરાબર છે. A 0 નથી, B 0 નથી ને સંગત સંકર સંખ્યા આપણે સૂત્ર આપ્યું છે તમને. બરાબર છે? જેને આપણે 1/Z અથવા Z⁻⁻1. બેટા Z નો વ્યસ્ત શું થાય? Z નો વ્યસ્ત શું થાય? સર Z નો વ્યસ્ત થાય, Z નો વ્યસ્ત થાય 1/Z. તમે 1/Z ને તમે Z⁻⁻1 પણ કહી શકો. આ બંને એકનું એક જ છે. બરાબર છે? આ બંને એકનું એક જ છે. ઓકે, તો બેટા આને કહેવાય ગુણાકાર માટેનો વ્યસ્ત ઘટક. ઓકે, તો બસ એ આપણે શોધતા શીખવાનું છે. સર પણ આ બધું શું કર્યું છે? બેટા એને આપણે જ્યારે દાખલો આવશે એટલે હું સરસ રીતે સમજાવીશ. હાલ તમે એને યાદ રાખો, જરા જોઈ લો ખાલી, પછી આપણે એની ચર્ચા અલગથી કરીશું. જેથી Z × 1/Z બરાબર શું થાય? 1 થાય. એટલે એવી સંખ્યા કે જે Z સાથે ગુણાય તો જવાબ કેટલો આવે? 1 આવે. બરાબર છે? સ્વાભાવિક છે, સંખ્યા Z નો વ્યસ્ત થશે. બરાબર. આ સંકર સંખ્યાને 1/Z ને Z નો ગુણાકાર માટેનો વ્યસ્ત ઘટક કહે છે. ઓકે, અને છેલ્લું વિભાજનનો નિયમ. તો Z1 × Z2 + Z3 હોય તો Z1 આ Z1 છે Z2 સાથે પણ ગુણાશે અને Z1 Z3 સાથે પણ ગુણાશે. જો આપ્યું છે. બરાબર છે? એવી જ રીતે Z1 + Z2 × Z3 હોય તો Z3 Z1 સાથે પણ ગુણાશે અને Z2 સાથે પણ ગુણાશે. આને વિભાજનનો નિયમ કહેવામાં આવે છે. આપણે આને ગુણાકારનો સરવાળા પર વિભાજન અને આને સરવાળાનું ગુણાકાર પર વિભાજન કહેતા હતા. બરાબર છે? તો આ આપણો વિભાજનનો નિયમ છે. તો આ ગુણાકારના ગુણધર્મો પણ થઈ ગયા. બે સંકર સંખ્યાનો ગુણાકાર કેવી રીતે થાય એ પણ ખબર પડી. દાખલા જેટલા વધારે ગણીશું એટલે પાક્કું થતું જશે. પણ બિલકુલ અઘરું નથી, એ મગજમાં સેટ કરી લેજો. ઓકે, ચલો. બે સંકર સંખ્યાનો ભાગાકાર. ધારો કે Z2 શૂન્યેતર હોય એટલે કે શૂન્ય ના હોય. તમને ખ્યાલ છે કે જ્યારે પણ તમે બે સંખ્યા લખો છો તો જે છેદ છે શૂન્ય ના હોવો જોઈએ. આપણે આગળ પણ કેટલાક ચેપ્ટરમાં એનો ઉપયોગ કરી ગયા. તેવી બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 છે, તેનો ભાગાકાર શું થશે? Z1/Z2 નીચે પ્રમાણે વ્યાખ્યાયિત થાય છે. બરાબર છે? હવે હું તમને કહું કે આ બે સંકર સંખ્યાનો ભાગાકાર કરો, એટલે કે તમને કીધું છે Z1/Z2 કરો. બરાબર છે? તો 6 + 3i/2 - i. બરાબર. હવે આ બંનેનો ભાગાકાર કેવી રીતે કરવો? એક સંકર સંખ્યાને બીજી સંકર સંખ્યા વડે કેવી રીતે ભાગવું? સર બે સંખ્યાઓનો ભાગાકાર આવડે છે, બે બહુપદીઓનો ભાગાકાર પણ આવડે છે, બે કદાચ અસમય સંખ્યા હોય તો કદાચ એનો બી ભાગાકાર કરી શકીએ. પણ સર આ
સંકર સંખ્યાનો ભાગાકાર કેવી રીતે કરવો? તો બહુ સિમ્પલ છે બેટા. છેદમાં જે સંકર સંખ્યા છે, બરાબર છે, એનું આપણે જેમ આપણે સમયકરણ કરતા હતા, અસમય સંખ્યાને સમય બનાવતા હતા, એવી રીતે આ છેદની સંખ્યાને આપણે કેવી રીતે ગુણીશું? જરા જુઓ કે અહીંયા જે આ વચ્ચેની નિશાની છે એને બદલી દઈશું તો 2 + i upon 2 + i આના વડે ગુણી દઈશું. બરાબર છે. આવું કરવાથી શું થશે? તમે જોઈ શકો છો. બરાબર છે, તમે જોઈ શકો છો. બરાબર છે. આ બંનેનો જ્યારે ગુણાકાર કરીશું તો 2નો સ્ક્વેર શું થઈ જશે? 2² માઇનસ, બરાબર છે, આનો થઈ જશે i². બરાબર. તમે નિયમ જાણો છો, a - b, a + b. આપણે કેટલાક નિત્યસમ પણ આગળ જોઈએ છે, પણ આ નિયમ જાણો છો જે અહીંયા લાગશે. બરાબર. આનો ગુણાકાર કરીશું તો 6 × 12 થઈ જશે, પ્લસ 6i થઈ જશે, પ્લસ 6i થઈ જશે. અને તમને ખ્યાલ છે કે i × i² જે -1 ગણાય છે, એને 3 સાથે ગુણીશું તો એ -3 થઈ જશે. તો ફાઇનલી 12માંથી 3 જાય તો કેટલા વધશે? 9 વધશે. અને 6 ને 6 12 થઈ જશે, એટલે i12. બરાબર છે. 2નો સ્ક્વેર થઈ જશે 4, આઈનો સ્ક્વેર થઈ જશે સર -1. ઓલરેડી અહીંયા માઇનસ છે તો માઇનસ શું થઈ જશે? +1. ઓકે, બરાબર છે. તો ફાઇનલી આપણાને શું મળશે? ફાઇનલી આપણાને શું મળશે? તો ફાઇનલી આપણાને મળશે 9 + i12 upon 5. આ આપણાને મળશે. બરાબર છે. તો આ બે સંકર સંખ્યાનો ગુણાકાર 9 + i12 upon 5 આપણાને મળશે. ચાલો આગળ વધીશું. ઓકે, હા, હવે આઈની ઘાત, આઈના ઘાત, બરાબર, આઈની અલગ અલગ ઘાત વિશે આપણે ચર્ચા કરવાની છે. એ શોધતા સમજવાનું છે. તો કેવી રીતે શોધીશું જરા સમજી લો. બરાબર. તો બેટા તમે સમજો કે આઈની એક ઘાત આપણે લખતા નથી. બરાબર છે. તો એ તો શું થવાનું? આઈ જ થવાનું. આઈની એક ઘાત હશે તો એને આપણે આઈ તરીકે જ લખીશું. આઈની બે ઘાત, તો એનો મતલબ એ થયો કે આઈ ગુણ્યા આઈ. બરાબર. આઈ ગુણ્યા આઈ એટલે વર્ગમૂળમાં -1 ગુણ્યા વર્ગમૂળમાં -1, જેનો જવાબ આપણે હમણાં શું લખ્યો? -1. તો આપણે અહીંયા યાદ રાખીશું કે આઈની બે ઘાત એ કેટલા થશે? -1 થશે. ઓકે, ચલો આઈની 3 ઘાત, આઈની 3 ઘાત. હવે આઈની 3 ઘાતનો મતલબ એ થયો કે આઈની 2 ઘાત ગુણ્યા આઈ. હા સર, એનો મતલબ આવો જ થયો. આઈની 3 ઘાતનો મતલબ થયો આઈની 2 ઘાત ગુણ્યા આઈ. ચલો આઈની 2 ઘાત ખબર છે સર -1 થાય, અને આઈ તો -1 ને તમે જ્યારે આઈ વડે ગુણશો તો એ શું આવશે? -i આવશે. ઓકે, બરાબર. એટલે આઈની 3 ઘાત થશે -i. ચલો આઈની 4 ઘાત શોધતા શીખી લઈએ. તો સર આઈની 4 ઘાતનો મતલબ થયો આઈની 2 ઘાત અને એની પણ 2 ઘાત. હવે સર આઈની 2 ઘાત કેટલા થાય છે? -1. તો -1નો સ્ક્વેર થઈ જશે તો જવાબ 1 આવશે. તો બેટા આ 4 ઘાતો તમને આઈની પાકી આવડતી હોવી જોઈએ. જો આ તમને પાકી આવડે છે તો તમે કોઈ પણ પ્રકારની ઘાત, એટલે કે કેટલી બી મોટી ઘાત હોય, તમે આરામથી શોધી શકો છો. એ સમજાવું છું તમને. બરાબર. તો ફરી એકવાર હું તમને સમજાવી દઉં. બેટા આઈની 1 ઘાત આઈ થશે, આઈની 2 ઘાત થઈ જશે -1. બરાબર છે. આઈની 3 ઘાત થઈ જશે -i, અને આઈની 4 ઘાત થઈ જશે 1. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. સર હવે આના ઉપરથી આપણે કોઈ પણ ઘાત શોધવી હોય તો કેવી રીતે શોધી શકાય? બેટા આ રીતે શોધી શકાય. ઘણું સિમ્પલ છે. માની લો કે હું તમને એમ કહું આઈની 51 ઘાત શોધું, આઈની 51 ઘાત શોધો, તો કેવી રીતે શોધીશું? તો બેટા આપણે જો સૌથી મોટી ઘાત કેટલી છે? 4 ઘાત છે. તો આ 51 ને 4 વડે ભાગી દો. આ 51 ને 4 વડે ભાગી દો. 12 × 4 = 48 થાય. બરાબર છે. એટલે અહીંયા 48 + 3 આવું લખી શકાય? હા, લખી શકાય. બરાબર. 51 ની જગ્યાએ લખ્યું 48 + 3. જનરલી આ સંખ્યા 4ના ગુણકમાં હોવી જોઈએ. સર કેમ 4ના ગુણકમાં? 3ના ગુણકમાં, 2ના ગુણકમાં ચાલે બેટા, પણ આપણી પાસે મોટામાં મોટી ઘાત 4 સુધીની છે. બરાબર છે. તો આપણે હંમેશા એને 4ના ગુણકમાં શોધીશું. અને બીજું કે આઈની 4 ઘાતનો જવાબ પણ 1 થાય છે, એટલે આપણી ગણતરી પર સરળ બનાવી દેશે. બરાબર. હવે હું આને સ્પ્લિટ કરું તો આઈની 48 ઘાત ગુણ્યા આઈની 3 ઘાત આવું લખી શકાય? હા, લખી શકાય. બોલો આઈની 48 ઘાત એટલે કે આઈની 4 ઘાતના ગુણકમાં છે તો જવાબ કેટલો આવશે? 1 જ આવશે. તો અહીંયા લખી દો 1. 4 ઘાતના ગુણકમાં કોઈ પણ ઘાત હોય તમે એનો જવાબ 1 લખી શકો છો. કેવી રીતે આવે સર? બતાવી દો. બરાબર છે, બતાવી દઈએ. પણ આઈની 48 ઘાતનો મતલબ થયો આઈની 4 ઘાતની 12 ઘાત. હા સર, સાચું. હવે આઈની 4 ઘાત 1 થાય, એની 12 ઘાત તો 1 જ થાય.
અહીંયા કોઈ બી ઘાત હશે, અંદર જો 1 હશે તો 1ની કેટલી બી ઘાત, જવાબ 1 જ આપવાનું છે. સાચી વાત છે સર. તો બસ એ જ તો સમજાવું છું, બરાબર છે, એ જ તમે કરી રહ્યા છો. તો આઈની 48 ઘાત 1 થઈ જાય, આઈની 3 ઘાત આપણે જાણીએ છીએ માઇનસ આઈ થાય. તો ફાઇનલી જવાબ શું આવશે? માઇનસ આઈ. ઓકે, ક્લિયર થઈ ગયું? તો બેટા આપણે આના દાખલા ગણીશું આગળ, સારા એવા દાખલા ગણીશું, પણ આ 4 ઘાત તમારે સમજી વિચારીને યાદ રાખવાની છે. જાતે એકવાર પ્રેક્ટિસ પણ કરી લેવાની છે કે જેથી ક્લિયર થઈ જાય, બરાબર છે. આ ક્યાંય પણ આવે આ રીતે એનો યુઝ કરવાનો છે. ઓકે, ચાલો સર આગળ વધીએ. ઓકે, ઋણ વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળ. ઋણ વાસ્તવિક સંખ્યાના મેં હમણાં જ તમને બતાવ્યું કે હું તમને એમ કહું કે -3નું વર્ગમૂળ કરો, બરાબર છે, -3નું વર્ગમૂળ કરો. તો સર -3નું વર્ગમૂળ એટલે -1 × 3. એમાં -1ના વર્ગમૂળને આપણે કોના વડે દર્શાવીએ છીએ? I વડે. અને 3નું વર્ગમૂળ ના નીકળે એટલે એને વર્ગમૂળમાં 3 લખીએ છીએ. ઓકે, આ સમજી ગયા. પણ અહીંયા તમારે એક નિયમ ખાસ ધ્યાનમાં રાખવાનો છે, બરાબર છે. એક નિયમ ખાસ ધ્યાનમાં રાખવાનો છે કે જો સંખ્યાઓ a અને b બંને ઋણ વાસ્તવિક સંખ્યા હોય, એટલે માની લો કે વર્ગમૂળમાં -2 ગુણ્યા વર્ગમૂળમાં -5 હોય, તો આનો ગુણાકાર ક્યારેય પણ વર્ગમૂળમાં -2 ગુણ્યા -5 નથી આવતો. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે બેટા. જો સંખ્યાઓ a અને b બંને ઋણ વાસ્તવિક સંખ્યાઓ હોય, એટલે આ બંને ઋણ હોય, બરાબર છે, તો આ બંનેનો ગુણાકાર બરાબર વર્ગમૂળમાં a b ક્યારેય નથી થતો. આ બંને ક્યારેય સરખા ન હોય. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સર કોઈ એક વર્ગમૂળમાં માઇનસ હોય તો જવાબ તમે આ રીતે લાવી શકો છો, બરાબર છે ને. આવી પણ જશે, જો કેવી રીતે, બરાબર છે. આ બંનેનો ગુણાકાર થઈ જશે વર્ગમૂળમાં 10 -10 અને વર્ગમૂળમાં -10 ને આપણે લખીશું આ રીતે. સર આની જગ્યાએ આવું હોત તો પણ એનો ગુણાકાર બેટા આ જ રીતે આ જ જવાબ આવત, બરાબર છે. એ તો તમે સમજી શકો છો. ઓકે, તો આ ખાસ ધ્યાનમાં રાખજો બેટા. ડગલે ને પગલે કામ લાગવાવાળી વસ્તુ છે, ભૂલવાની નથી. હા, વળી જો a અને b માંથી ગમે તે એક શૂન્ય હોય, જો આ બંનેમાંથી કોઈ એક શૂન્ય હોય તો એ બંનેનો ગુણાકાર બી જે થશે શૂન્ય આવશે. નક્કી છે, કોઈ પણને આપણે શૂન્ય સાથે ગુણીશું તો જવાબ શું આવશે? શૂન્ય આવશે. રાઈટ? ઓકે સર, બરાબર છે અહીંયા સુધી. અને આ આપણું છેલ્લું મેં તમને કહ્યું હતું એ પ્રમાણે કેટલાક નિત્યસમો છે જે આપણે વાસ્તવિક સંખ્યાઓ પર લગાવીએ છીએ, એવા જ નિત્યસમ આપણે સંકર સંખ્યાઓ પર લગાવી શકીએ. જેમ કે આ પહેલો નિત્યસમ છે z1 - z2 સ્ક્વેર, બરાબર છે, તો એનો જવાબ આ આવે. જનરલી હું આ પહેલો નિત્યસમ બધાને આ રીતે યાદ રાખવાનું કહું છું કે બેટા z1 ± z2 હોય, બરાબર છે, તો એનો સ્ક્વેર કરો તો z1 નો સ્ક્વેર ± 2z1 × z2 + z2 નો સ્ક્વેર. ઓકે, તો તમે જાણો છો અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ આવશે, અહીંયા માઇનસ હશે તો અહીંયા શું આવશે? માઇનસ આવશે. બાકી ગણતરી કરતા તો તમને 100% આવડશે. એવી જ રીતે z1 + z2 નો ક્યુબ હોય, ઘન હોય, તો એનું આ નિત્યસમ છે. z1 - z2 નો ક્યુબ હોય તો એનું આ નિત્યસમ છે. બંનેના જવાબ જનરલી સરખા છે, પણ અહીંયા બધા પ્લસ છે. અહીંયા ક્રમિક પ્લસ માઇનસ છે, પહેલું પ્લસ, બીજું માઇનસ, પછી પ્લસ અને પછી માઇનસ, બરાબર. આ જ નિયમ તમે આ રીતે જાણો છો. x - y નો ઘન તમને કરવાનું કહું તો તમને ખ્યાલ છે x³ - 3x²y + 3xy² અને +y³. બેટા એ જ નિયમ અહીંયા લાગ્યો છે, પણ આ વાસ્તવિક સંખ્યાઓની વાત થઈ રહી છે, જ્યારે આ સંકર સંખ્યાઓની વાત થઈ રહી છે, બરાબર છે. અને એવી રીતે બે સંકર સંખ્યાઓના વર્ગોનો તફાવત હોય તો જેમ આપણે આ નિયમ લગાવીએ છીએ x² - y² = x - y x + y, એક્ઝેક્ટલી એ નિયમ જ અહીંયા લાગેલો છે, બરાબર. તો આ એના નિત્યસમો હતા બેટા, બરાબર છે. આ નિત્યસમોનો આપણે દાખલામાં 100% ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. જ્યાં જરૂર પડશે ત્યાંનો ઉપયોગ કરીશું. આ સંકર સંખ્યાઓના બેઝિક વિશે મેં તમને સમજાવ્યું. હવે આના પછીના વિડીયોમાં આપણે એને રિલેટેડ કેટલાક દાખલા જોઈશું અને એમ પ્રમાણે આગળ વધીશું. તો ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો છો. મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. આવજો.